વડોદરા રેલવે સ્ટેશને રિક્ષા અને ટેક્સી ચાલકોનો આક્રમક વિરોધ। રેલવે પ્રિમાઇસીસમાં આવતી રિક્ષા અને ટેક્સી ચાલકો પાસે પાર્કિંગના નાણાં માંગવામાં આવતા વિરોધનો સૂર ઉઠ્યો છે। સ્થિતિની ગંભીરતા જોતા વડોદરાના તમામ રિક્ષા ટેક્સી યુનિયનો એકજૂટ થઈને રેલવે સ્ટેશન ખાતે એકત્ર થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સ્ટેશન પરિસરમાં કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને મુસાફરોને અવગણ ન પડે તે માટે રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે। જી આજે શેનો વિરોધ શા માટે? અમારો આ પહેલી વાર વિરોધ નથી, આ ત્રીસરી વાર વિરોધ છે। બિલાલભાઈ મારી સાથે કામ કરતા હતા તે વખતે આ પગથિયામાં અમે ધરણા 3 કલાક કરેલા અને 12 કલાક રિક્ષા બંધ રાખેલી। અમારે વડોદરા સંસ્કારી નગરીને કે અમે કોઈ પેસેન્જર તમે જોઈ શકો છો, સિનિયર સિટીઝન હોય, હેન્ડીકેપ હોય, જવાની તકલીફ પડે છે। વડોદરા સંસ્કારી નગરીમાં અમે એવો કોઈ માહોલ બગાડવા માંગતા નથી। જ્યારે હું ગુજરાત રાજ્યનો ઉપપ્રમુખ છું, આખા ગુજરાતમાં ફરું છું, દ્વારા કરું છું, કોઈ જગ્યાએ આખા ભારતમાં એક બી રૂપિયો લેવાતો નથી। તો માત્ર ને માત્ર તળિયાથી નળિયા લગીની સરકાર મોદી સાહેબની અને આ ભૂપેન્દ્રભાઈની સરકાર આ ગરમજીવી રિક્ષા ચાલકો પર આ કેમ આટલો માર ઠોકી બેહાડે છે। અને અમે આજે એક પણ રૂપિયો 10 રૂપિયા ને 20 રૂપિયા કર્યા પણ એક બી રૂપિયો અમે લોકો નથી આપવાના। ડોશી મરે અને જમ ઘર જોઈ જાય। આ બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવશે। એક બી રિક્ષા વડોદરા શહેરની આજે તો ખાલી રેલવે સ્ટેશનની રિક્ષા 500 છે, જરૂર પડશે તો આખા વડોદરાની રિક્ષા બંધ પડશે। અને અમે આખા રિક્ષાવાળાના વિશ્વાસમાં આજે અમારા વડોદરા શહેરના 3 યુનિયન એક સાથે છીએ। અમારામાં એકતા છે અને આ ડીએમને અને આ રેલવે મંત્રીને અમે બતાવીશું કે અમારી એકતા છે। એક બી રૂપિયો લેવામાં વસૂલ કરવામાં નહીં આવે। રોજના પ્રવેશના 10 રૂપિયા તો રિક્ષાવાળો 10 વાર આવે તો 10 રૂપિયા નહીં કે 100 રૂપિયા થાય, ટેક્સીવાળો 20 રૂપિયા એટલે 200 રૂપિયા થાય। આગામી દિવસોમાં રિક્ષાના પૈડા થંભી જશે, પૈડા 100% થંભી જશે, 100% થંભી જશે। જો આજે અમને બોલાવે છે ડીઆરએમના જે અહીંયા રેલવેના નહીં માને તો 100% અમે સંભી દઈશું અને અમારી એકતાના હિસાબે આ લોકોને બતાવીશું અમારી તાકાત રિક્ષાવાળાની। પણ શરમજીવી રિક્ષા ચાલકોને આ અન્યાય અમે નહીં સહન કરીએ, નહીં